હેલો મિત્રો, દર્શનાના કિચનમાં તમારું સ્વાગત છે. શિયાળામાં આપણે વસાણા બનાવીએ છીએ. તો આજે હું મેથી પાક બનાવવા જઈ રહી છું. એના માટે મેં સૂકી મેથી જે છે એ 150 ગ્રામ જેવી લીધી છે. મેથી પાક માટે મેં મેથીનો પાવડર બનાવી લીધો છે. આ પછી ઘઉંનો ઝીણો લોટ છે, કકરો લોટ છે, ઘી જરૂર પ્રમાણે આપણે લેવાનું છે, ગોળ પણ જરૂર પ્રમાણે આપણે લેવાનું છે. આ ઉપરાંત એની અંદર કાજુ અને બદામનો ભૂક્કો કરીને હું નાખવાની છું અને ખસખસ લીધેલી છે. આપણે ઘીને ગરમ કરવા મૂકી દીધું છે. ઘીની અંદર પહેલાં કકરો લોટ નાખી દઈશું. 1-2 મિનિટ પછી આપણે ઝીણો લોટ પણ એમાં ઉમેરી દઈશું. અને આ લોટને આપણે સરસ થોડો બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકી દઈશું. ઘઉંના લોટ પ્રમાણે જ આપણે ગોળનું પ્રમાણ રાખેલું છે અને પણ કળી ન રહી જાય તે રીતે આપણે સારી રીતે ઓગાળી લઈશું. અને અહીંયા જ આપણે મેથીનો પાવડર ઉમેરી દઈશું. હળવા હાથે આપણે મિક્સ કરીશું. આ મિશ્રણની અંદર આપણે જે લોટ શેક્યો હતો એ નાખી દઈશું. બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. આની અંદર આપણે બદામ અને કાજુનો ભૂક્કો, સૂંઠ અને ગંઠોડા પાવડર, છેલ્લે આપણે અંદર ખસખસ ઉમેરી દઈશું. પ્રમાણસર હલકા હાથે આપણે મેથીના લાડવા પાડી લઈશું. આ રીતે આપણે બધા જ લાડવા તૈયાર કરી લઈશું. જુઓ મિત્રો, મેથીના લાડુ આપણા સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે. તો મારી આ રેસીપી તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો. મારી ચેનલ સાથે જોડાઈ રહેવા માટે સબસ્ક્રાઈબ કરજો. આવજો.